ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી ખબર, રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં વિકરાળ આગ લાગી છે. ભીષણ આગની વચ્ચે કેટલાય લોકો જે શનિવારે સાંજે મનોરંજનના હેતુસર ગેમ ઝોનમાં ગયા હતા તેઓ ફસાઈ ગયા છે. અત્યાર સુધીની માહિતી પ્રમાણે 15 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને 7 જેટલા લોકોના મોત થયાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી છે અને ઘટનાની તપાસના આદેશો પણ આવ્યા છે. શનિવારની સાંજ અને વેકેશનનો માહોલ. આમ પણ રાત માટે રંગીલું રાજકોટ સમી સાંજે જ શહેરના માર્ગો પર મનોરંજન હેતુ નીકળી પડે છે. પણ રાજકોટ માટે શનિવારની આ સાંજ એ લોકો માટે ગોઝારી બની જ્યારે કાલાવડ રોડ પરના ટીઆરપી મોલના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા 5-5 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આ ભયાનક આગમાં 20થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. આ આગમાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાતી નથી. રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ અપાઈ છે તો ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યવસ્થાઓને અગ્રતા આપવા સૂચના આપવા સાથે સંવેદના પણ વ્યક્ત કરી. ભીષણ આગ એટલી ભયાનક હતી કે આખો ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો. આ ગેમ ઝોનમાંથી 15થી 20 બાળકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા. આગ લાગતા જ ફાયર બ્રિગેડની 8 ટીમો ઘટના સ્થળ પર પહોંચી જ્યારે 10થી વધારે એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર ઉપસ્થિત હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા. ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે આગ લાગી છે, અમુક કેઝ્યુઅલ્ટીઝ થઈ છે એવી માહિતી છે. અત્યારે આગ હોલવાનું કામ ચાલે છે અને એકવાર આગ હોલવાનું કામ બંધ થઈ જાય અને પછી બધું ઠંડુ થઈ જાય પછી એની અંદર જઈને તપાસ કરીએ કે એના અંદર કેટલી કેઝ્યુઅલ્ટીઝ છે અને સાથે સાથે એની પણ તપાસ થશે કે આ આગ કેવી રીતે લાગી છે અને બીજા જેટલા બી ગેમિંગ ઝોન છે એને એહતિયાતના તौर पे અત્યારે બંધ કરવાનું મેસેજ આપી દીધા છે અને એ બધા ગેમિંગ ઝોનની ઓડિટ કરવામાં આવશે અને આ જે કારણો અહીંયાથી જાણવા મળશે એ પછી એનો કરેક્શન લઈ બાકી ઓડિટ કોણ. સૌથી મોટો સવાલ કેટલા લોકોના જીવ ગયા છે? આપ જોઈ રહ્યા છો કે અત્યારે આગ હોલવાનું કામ ચાલી રહ્યા છે. અંદર જઈ શકતા નથી. એકવાર બધું ઠંડુ થઈ જાય પછી અંદર જઈને દુર્ઘટનાની જાણ થતાં જ રાજકોટ 2 મત વિસ્તારના ધારાસભ્ય રમેશ ટીલાળા પણ પહોંચ્યા હતા. સાંભળો શું કહ્યું ધારાસભ્ય ટીલાળાએ. જોઈ શકો છો આગનું કારણ જાણવા મળ્યું નથી પણ અંદર એક થયેલું છે. હજી બીજાને તપાસ કરે છે ફાયર બ્રિગેડ અને પોલીસ બધા અને સતત ચાલુ છે કામગીરી. એટલે હવે તપાસના અંતે ખબર પડશે. બીજા 3 લોકોની વાત નથી. હજી એકાદ ડેથ થયું છે ને એકાદું હજી અંદર જાણવા મળશે તો તપાસ ફાયર બ્રિગેડ પણ કરે છે અને પોલીસ પણ કરે છે. ચોક્કસ તેની તપાસ થશે અને જવાબદાર લોકો ઉપર નાના બાળકોને લઈને પરિવારજનો જતા હોય છે. આવી ઘટનાઓ ન બને એના માટે કોઈ ચોક્કસ એના માટે ફાયર બ્રિગેડ સાથે અમે ચર્ચા કરી. કમિશનર સાથે પણ કલેક્ટર સાહેબ પણ અમારા સંપર્કમાં છે અને અમે પૂરેપૂરી એમાં તપાસ કરી અને જેને જવાબદાર લોકો ઉપર પગલાં લેવા. અકસ્માત છે એટલે બેદરકારીનું તો આપણે બધી પરમિશનો તો બધી જાણવા મળી કે લીધેલી છે. ફાયરની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસના અંતે બધું ખ્યાલ આવશે. એટલે આમાં તો હવે હું શું કહી શકું. હવે તમે અગાઉથી તપાસ થઈ જોઈએ એવું લાગે. ગંભીર વાત છે કે બાળકો ફસાણા છે, બાળકોના મોત થયા છે કેમ કે બોડી એક તો અમારી સામે છે. રાજ્યમાં હવે જ્યાં જ્યાં ગેમ ઝોન ચાલતા હોય તેને બંધ કરવાના આદેશો વછૂટ્યા છે. આ અગાઉ અમદાવાદમાં કાંકરિયામાં રાઇડ દુર્ઘટના, અમદાવાદના બોપલમાં પણ ગેમ ઝોનમાં આગની દુર્ઘટના, વડોદરાના હરની તળાવમાં બોટની દુર્ઘટનાના કિસ્સાઓ સામે આવ્યા હોવા છતાં જવાબદાર તંત્ર હજુ પણ સુધરતું નથી. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના પછી કેટલાય સવાલો ઊભા થાય છે. મહાનગરપાલિકા રાજકોટને નીતિ નિયમો ચકાસીને મંજૂરી આપી હતી કે કેમ? આ દુર્ઘટનાના ઘેરા પડઘા
પડવાની શક્યતાઓને પણ નકારી શકાતી નથી. મિલન ત્રિવેદી, મુંબઈ સમાચાર, રાજકોટ.